હજી 7 જ વાગી રહ્યા છે અને આ ભાઈ ઉઠી ગયા છે વહેલા વહેલા. અને અહીંયા છે ચકલાનો મસ્ત અવાજ આવી રહ્યો છે, તો બસ એને સાંભળી રહ્યો છે. પૂરું શું કરવા વહેલા ઉઠે તો દીકા સુઈ ના જવાય. તે એ ભોભો છે, એ ભોભો છે, એ ભોભો છે. બ્રિચેસ આપો. હવે છે ને જોડી જવાની જીદ કરશે. આપો. શું લેવું છે અદ્વિક? શું આપવું? કાંટો ખાવા માટે બિચારાના છોકરાને એક્ટિવા જપતા ચાલો અમે આવી ગયા છીએ ઈડલી વડા ખાવા માટે. અને આદ્વિકા બળ જોઈને એટલો ખુશ થઈ રહ્યો છે ને, ઉડાડવા નથી જઈ રહ્યો, બસ એમને જોઈ રહ્યો છે અને ખુશ થઈ રહ્યો છે. જાઓ 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 બેબી, ઉડાડ દો. મસ્ત ઈડલી વડા કરાવી દીધું અને આ આદિની નાની નાની ઈડલી. શું બોલે આદિક? ફરીથી એકવાર આદિક મારો હાથ પકડીને લઈ જાય છે બર્ડ્સનો ઉડાડવા. જાઓ 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 જાઓ. બર્ડ ઉડતા જ નહીં એનાથી. બધા બડા એની પાસે જાય છે. કેટલું ખુશ છે, કેટલું શાંતિ છે અહીંયા. મસ્ત ઠંડો ઠંડો પવન અને શાંતિ. અને આદિકને મજા આવી ગઈ છે બટ રમવાની. હાય એ બાજુ આવતો રહ્યો. આ ટાઈમ તો છેક સુધી પહોંચી ગયા દીક. હવે ભાગતો ભાગતો પાછો આવતો રહેશે. હા એના ડેડીથી રહેવાતું નહીં, એટલું દૂર ગયો છે ને. આદુ આદ્વિક પણ બર્ડ બી એનાથી નહીં બીતા. જો આ સાઈડ બેટા, અહીંયા જો આટલા બધા છે. આદ્વિક અહીંયા છે, અહીંયા છે, અહીંયા. ડેડી એને ઉઠાઈને લેતા આયા. રાખી દો તો નીચે જાય છે, નીચે મૂકી દો તો જોઈ છે જાય છે એ રીતે. એ તો પેલી ખોટું બાઈકો આવે જાય. હા હા એ ભાગ તો જ હશે. મસ્ત મોર્નિંગ એન્જોય કરીને અમે આવી ગયા ઘરે. હવે રોજનું રૂટિન ચાલુ થશે.
રસોઈ બનાવવાની, આમને ખવડાવવાનું, અને અત્યારે વહેલું ઉઠી ગયો છે તો હવે સૂઈ બી જશે કદાચ. પૂછવા બેસી ગયા. અને એટલી મસ્ત ટીકી છે ને જોરદાર. જવું છે આદિ? ત્યાં ક્યાં જવું છે? ક્યાં? ના સામે જો આદ્વિક, ક્યાં જવું છે? ત્યાં ત્યાં કેમ જવું છે? આટલું શોપિંગ. એ નો નો, ડોન્ટ ટચ, ડોન્ટ ટચ. ચાલો નીચે. મસ્ત રેડી થઈને અમે આજે લઈ આવ્યા થોડુંક ખાવાનું, હે ને? સેવ. આજ સેવ ટામેટાનું શાક બનાવી દઉં તો સેવ ખતમ થઈ ગઈ, તો હું આની આદરી જઈને સેવ લઈ આવ્યા. ચાલો મોટી મમ્માને આપી દઈએ. ચાલો અંદર. એ પછી ચાલો. એને બધું એટલું પકડવું, એટલું લેવું ને, એને ઉચકાતું બી નથી તો બી એને પકડવું. છોડ દો. છે યમી યમી કેક બની રહી છે. યમી યમી. આખું હર્ષીસ પતાવી દીધું હે એક કેકમાં. આખું હર્ષીસ સિરપ પતાવી દીધું. હાય હાય, ચોકલેટ ચોકલેટ. યમી યમી. ઓય હોય, જેના નસીબમાં આવશે ચોકલેટ. બસ કેક પહેલી વાર દીપી બને છે એટલે જોરદાર જ બની હશે ફર્સ્ટ યર, કેમ કે દીપી હર વસ્તુ બનાવો પહેલી વાર એ જોરદાર જ બને. બીજી વારમાં ધબડકા થઈ જાય છે, પણ પહેલામાં તો જોરદાર જ બને. આને કંઈક લેવું છે. શું લેવું છે બેટા? શું લેવું છે? શું? હા ચલો ચલો લઈ જાઓ. હેન્ડ પકડો, હેન્ડ તો પકડો. શું લેવું? શું શું? કાર? ચેર? લો ચેર લો. આજે અમારા પપ્પાએ અમારા ફાર્મ હાઉસ પર નાનો પ્રોગ્રામ રાખ્યો છે એમના ફ્રેન્ડ સર્કલનો, તો એ બધા જ અહીં કામ કરે છે. રોટલા બનાવી રહ્યા છે અહીંયા. આ કમ્પ્લીટ. જો બધા આરામથી બેસી જાય છે અત્યારે. જો